આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 5 ગણિતમાં 13મું પ્રકરણ ગુણાકાર અને ભાગાકારની રીતો એમાં પહેલા ભાગની અંદર જ્યાં સુધી આપણે સમજ્યા હતા ત્યાંથી આગળ સમજવાના છીએ આખું પ્રકરણ. તો ગુણાકાર અને ભાગાકારની રીતોમાં જો આગળનો ભાગ તમે પહેલો ભાગ જે છે એ તમે ન સમજ્યા હો, તમે વિડીયો ન જોયો હોય તો પહેલાં એ જોઈ લેજો, પછી આ વિડીયો તમે જોજો, કેમ કે આ છે એ પ્રકરણનો બીજો ભાગ છે. તો બીજા ભાગથી આપણે શરૂઆત કરીએ છીએ. આપણે કારુણ્ય કોન્ટ્રાક્ટરનો મુદ્દો છે ત્યાં સુધી આપણે સમજ્યા હતા. આ મુદ્દો છે એ સમજવાનો બાકી છે. તો કારુણ્ય કોન્ટ્રાક્ટર છે એની અંદર શું આપણે ગણતરી કરવાની છે એ આપણે આગળ જોઈએ. તો કારુણ્યે 3 બગીચા તૈયાર કરવાનું કામ રાખ્યું છે. એને કારુણ્ય નામનો કોન્ટ્રાક્ટર છે, અહીંયા ચિત્ર આપેલું છે, એને 3 બગીચા આપેલા છે. જો 3 બગીચા બનાવવાનું એને કામ રાખ્યું છે. બગીચાની લંબાઈ, પહોળાઈ બધાની અંદર આપેલું છે. બગીચાના નામ આપેલા છે, બગીચો A, બગીચો B અને બગીચો C. બરાબર છે. તો આવી રીતે 3 બગીચા છે અને હવે એને શું કરવાનું છે તો આગળ આપણે જોઈએ. 3 બગીચાનું ક્ષેત્રફળ શોધો. જો અહીંયા બગીચો A, બગીચો B અને બગીચો C. તો ક્ષેત્રફળ કઈ રીતે શોધાય એ તો આપણને ખબર છે કે આગળના પ્રકરણોમાં આપણે શીખ્યા છે. તો 3 બગીચાનું ક્ષેત્રફળ છે એ આપણે શોધવાનું છે. તો ક્ષેત્રફળ પહેલા બગીચા A નું ક્ષેત્રફળ શોધીએ આપણે. બગીચો A નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર છે. આ ક્ષેત્રફળનું સૂત્ર છે. હવે ક્ષેત્રફળનું સૂત્ર લખ્યા પછી હવે લંબાઈ અને પહોળાઈ છે એ આપણે લખી નાખીએ. બગીચા એની લંબાઈ છે 28 મીટર અને પહોળાઈ છે 27 મીટર. તો એ બંનેનો આપણે ગુણાકાર કરવો પડશે એટલે એનું ક્ષેત્રફળ છે એ આપણને મળી જશે. તો લંબાઈ છે 28 મીટર ગુણ્યા 27. આ બંનેનો ગુણાકાર કરી નાખીએ એટલે આપણને બગીચા એનું ક્ષેત્રફળ મળી જશે. તો આપણે જે બેલાની રીત છે ગુણાકારમાં આગળ આપણે શીખ્યા છે બેલાની રીતથી ગુણાકાર કરવો, તો એ રીતથી જ આપણે આ ગુણાકારનો દાખલો ગણીશું. તો પહેલાં 7નો વારો આવશે. 7 × 8 = 56નો છગડો વધી 5. 7 × 2 = 14, 14 ને 5 = 19. હવે 2નો વારો. 2 એટલે કે 20નો વારો છે. 2 એટલે 20 છે. તો 20માં પહેલાં એક શૂન્ય મૂકી દઈશું એટલે હવે આપણે 2નો જ ગુણાકાર કરવો પડશે. 2 × 8 = 16નો છગડો 1 વધી 2 × 2 = 4, 4 ને 1 = 5. હવે આ બંનેનો સરવાળો કરી દઈએ. 6, 9 ને 6 = 15, 1 વધી 1 ને 1 2, 2 ને 5 = 7. 756 ચોરસ મીટર બગીચા એનું ક્ષેત્રફળ થશે. બરાબર. 756 ચોરસ મીટર બગીચા એનું ક્ષેત્રફળ થશે. તો આપણે બગીચા એની અંદર લખી નાખીએ કે કેટલું થયું 756. 756 ચોરસ મીટર એનું ક્ષેત્રફળ થયું. હવે બગીચા B નું ક્ષેત્રફળ આપણે શોધીએ. તો બગીચા B નું ક્ષેત્રફળ. બગીચા B નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બગીચા B નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો હવે જોઈ લઈએ આપણે કેટલી લંબાઈ અને પહોળાઈ છે. તો બગીચા B ની લંબાઈ અને પહોળાઈ છે. લંબાઈ છે 36 મીટર, પહોળાઈ છે 12 મીટર. તો 36 અને 12નો બંનેનો ગુણાકાર કરીશું એટલે બગીચો B છે એનું ક્ષેત્રફળ આપણને મળી જશે. તો એનો ગુણાકાર કરી નાખીએ આપણે. 36 ગુણ્યા 12. બરાબર. તો 2 થી શરૂઆત કરશું. 2 × 6 = 12નો છગડો વધી 1, 2 તેરી 6, 6 ને 1 7. હવે 1નો વારો. 1 એટલે કે 10નો વારો. એક શૂન્ય મૂકી દઈએ. 1 6, 6 અને 1 તેરી 3. આનો સરવાળો કરી દઈએ. અહીંયા કાંઈ નથી તો ત્યાં શૂન્ય મૂકી દઈએ.
2, 7 ને 6, 13, 1 વધી અને 4. કેટલું ક્ષેત્રફળ થયું? 432 ચોરસ મીટર. 432 ચોરસ મીટર બગીચા બીનું ક્ષેત્રફળ થયું. તો પાઠ્યપુસ્તકની અંદર આપણે લખી નાખીએ. તો બગીચા બીનું ક્ષેત્રફળ થાય છે 432 ચોરસ મીટર. હવે બગીચો સી છે એનું ક્ષેત્રફળ આપણે શોધીએ કે બગીચો સી છે તો એની લંબાઈ પહોળાઈ કેટલી છે? 27 મીટર લંબાઈ છે, 19 મીટર પહોળાઈ છે. તો એનું ક્ષેત્રફળ શોધી નાખીએ. તો બગીચો સીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. તો એની લંબાઈ પહોળાઈ કેટલી છે આપણે જોઈ લઈએ. તો એની છે 27 અને 19. 27 અને 19. તો 27 ગુણ્યા 19 આપણે કરી નાખીએ, ગુણાકારનો દાખલો ગણી નાખીએ એટલે આપણને એનું ક્ષેત્રફળ પણ મળી જાય છે. તો 27 ગુણ્યા 19 બરાબર. એનો ગુણાકાર કરી નાખીએ. પહેલાં 9 નો વારો. 9 × 7 = 63 નો ત્રગડો વધી 6, 9 × 2 = 18, 18 ને 6 = 24 બરાબર. હવે 1 નો વારો. 1 એટલે કે 10 છે તો એક શૂન્ય મૂકી દઈએ પહેલાં. 1 × 7 = 7 ને 1 × 2 = 1 × 2 = 2, 2 ને 6 = 8. એનો સરવાળો કરી દઈએ. અહીંયા 3, 7 ને 4 = 11, 1 વધી 1 ને 2 = 3, 3 ને 8 = 11. કેટલું થયું? 1113 ચોરસ મીટર. 1113 ચોરસ મીટર એનું ક્ષેત્રફળ થશે. તો આપણે લખી નાખીએ 1113 ચોરસ મીટર છે એનું ક્ષેત્રફળ થશે. હવે બી છે. જો તેણે બગીચા એનું કામ 95 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે બગીચાનું કામ એને રાખ્યું છે. જો બગીચા એનું કામ, બગીચો એ છે એનું કામ પ્રતિ ચોરસ મીટર છે એના 95 રૂપિયા એને મળે છે. તો એને અને બગીચો બી, જો 3 બગીચાનું કામ છે એને કયા ભાવથી રાખેલું છે અહીંયા આપેલું છે. બગીચા એનું કામ 95 રૂપિયા, બગીચા બીનું 110 રૂપિયા અને સીનું 120 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે એણે રાખ્યું છે. તો 3 બગીચા તૈયાર કરવા માટે તેને કેટલા રૂપિયા મળશે? બરાબર છે. તો હવે જે ચોરસ મીટર આપણને ક્ષેત્રફળ એનું મળી ગયું છે તો એ 3નો આપણે એનો જે ભાવ રાખેલો છે એની સાથે એનો ગુણાકાર કરી નાખીએ. તો બગીચા એ થી એને કેટલા રૂપિયા મળશે એનો આપણે પહેલા શોધી લઈએ. તો બગીચો એ બરાબર છે. બગીચો એ એમાંથી જે એને પૈસા મળે છે એ પહેલાં જોઈએ. તો એનું 756 ક્ષેત્રફળ છે અને એનો ભાવ છે 95. તો 756 અને 95 એ બંનેનો આપણે ગુણાકાર કરશું એટલે બગીચા એ થી એને કેટલા રૂપિયા મળશે એ આપણને મળી જશે. તો 756 ગુણ્યા 95 આપણે કરી નાખીએ. 756 ગુણ્યા 95 તો એ બગીચા એનું એમાં મળી જશે. તો 5 થી શરૂઆત કરીએ. 5 × 6 = 30, 30 નો ત્રગડો 5 ને 5 = 25, 25 ને 3 = 28 વધી 2, 5 × 7 = 35, 35 ને 2 = 37. હવે 9 એટલે કે 90 નો વારો તો એક શૂન્ય મૂકી દેવી. 9 × 6 = 54 નો ચોગડો વધી 5, 9 × 5 = 45, 45 ને 5 = 50 વધી 5, 9 × 7 = 63, 63 ને 5 = 68. અહીંયા શૂન્ય. આનો સરવાળો કરી દઈએ. 0, 8 ને 4 = 12 વધી 1, 7 ને 1 = 8, 8 ને 3 = 11, 1 વધી 7. તો 71,820 રૂપિયા મળશે એને. જેના બગીચો એ તૈયાર કરવાના એને 71,820 રૂપિયા મળશે. બરાબર છે. હવે બીજો દાખલો આપણે ગણીએ કે બગીચો બી છે એની અંદર એને કેટલા રૂપિયા મળશે.
બગીચો બી છે એનું 432 રૂપિયા એનું ક્ષેત્રફળ છે, ભાવ છે 110 રૂપિયા. તો એનું બગીચા બીનું આપણે શોધી લઈએ. તો બગીચો બી છે તો બગીચા બીનું ક્ષેત્ર કેટલા રૂપિયા એને મળશે એ આપણે શોધી લઈએ. બગીચો બી તો એનું ક્ષેત્રફળ કેટલું છે? 432 અને 110 એ બંનેનો ગુણાકાર આપણે કરવો પડશે. તો 432 ગુણ્યા 110, 432 ગુણ્યા 110 આ બંનેનો ગુણાકાર કરશું આપણે એટલે બગીચો બી તૈયાર કરશે તો એને કેટલા રૂપિયા મળશે આપણને ખબર પડી જશે. તો શૂન્યથી શરૂઆત કરવાની છે, પણ શૂન્ય છે એનો કોઈ ગણતરી ન કરવાની એટલે શૂન્ય સીધું આપણે અહીં મૂકી દઈશું. હવે એકનો વારો, એકનો બે સાથે ગુણાકાર આવશે. એક છે, એકનો એક એટલે 10 છે, તો 10નું આપણે એક શૂન્ય છે એ સીધું અહીંયા મૂકી દીધું છે. તો એકનો બે, એક 3 અને 4 તો આટલો જવાબ આવશે. બીજા એકનો સરવાળો એટલે કે એક છે 100 છે, તો અહીંયા બે શૂન્ય મૂકવા પડશે. હવે શરૂઆત કરીએ. એકનો બે, 3 અને 4 અહીંયા કાંઈ નથી, ત્યાં આપણે શૂન્ય મૂકી દઈએ. આનો સરવાળો કરી દઈએ. 0, 2, 5, 7 અને 4 કેટલા મળ્યા? 47,500 રૂપિયા મળશે બગીચો બી તૈયાર કરવાના. બગીચો બી તૈયાર કરવાના 47,500 મળશે. હવે બગીચો સી જોઈ લઈએ આપણે કે બગીચો સી તૈયાર કરવાના એને કેટલા મળે છે. બગીચો સી તો બગીચો સી નું ક્ષેત્રફળ કેટલું છે? 1113 છે. કેટલું છે? 1113 ચોરસ મીટર છે અને એને 120 રૂપિયાના ભાવે એને રાખ્યું છે. 1113 ગુણ્યા 120 રૂપિયા આપણે કરીશું તો 1113 ગુણ્યા 120 એટલે એનો જવાબ આપણને મળી જશે. તો પેલા શૂન્ય છે એ સીધું અહીંયા મૂકી દઈશું કેમ કે એનો કોઈ ગુણાકાર નથી કરવાનો. હવે 2 તેરી 6, 2 એકા 2, 2 એકા 2, 2 એકા 2 એકા 2 બરાબર છે. તો એક 2 નો ગુણાકાર થઈ ગયો. હવે 1 નો ગુણાકાર કરવાનો છે. તો 1 એટલે કે 100 છે, તો 2 શૂન્ય પહેલા મૂકી દઈએ. હવે 1 નો ગુણાકાર 1 સાથે કરશું તો 1 જ આવશે. બે તેરી 6, 2 એકા 2, 2 એકા 2, 2 એકા 2, 1 તેરી 3 અહીંયા એક બાકી રહી ગયું છે. તો 1 નો ગુણાકાર પહેલા 3 સાથે એટલે 1 તેરી અહીંયા પહેલા 2 શૂન્ય, 1 તેરી 3 પછી 1, 1 1 આવી રીતે ગુણાકાર થશે. હવે એનો સરવાળો કરી દઈએ આપણે. તો સરવાળો કરી દઈએ. અહીંયા 0, 6, 3 ને 2 5, અહીંયા 3, 3 અને 1 તો એને કેટલા રૂપિયા મળશે? બગીચો સી તૈયાર કરવાના એને કેટલા રૂપિયા મળશે? 1,33,560 રૂપિયા મળશે. 1,33,560 રૂપિયા મળશે. તો આપણે એની અંદર લખી નાખીએ. હવે ત્રણે બગીચા જો શું છે જવાબ આપણે શોધવાનો છે કે ત્રણેય બગીચા તૈયાર કરવા માટે તેને કેટલા રૂપિયા મળશે. ત્રણ બગીચા એ તૈયાર કરે તો એને કેટલા રૂપિયા મળશે. તો ત્રણેય બગીચા તૈયાર કરવા માટે આપણે એનો સરવાળો કરવો પડશે. તો ત્રણ બગીચાનો આપણે સરવાળો કરી દઈએ. આ બગીચો તૈયાર કરવાના રૂપિયા મળશે એ આપણે લખી નાખીએ. હવે એ ત્રણનો કેટલા રૂપિયા મળશે એને તો એ આપણે લખી નાખીએ. તો પહેલાં આપણે ઉપર જોઈ લઈએ કે બગીચો એ છે તો એના કેટલા રૂપિયા મળે છે એને. બગીચો એ છે તો 71,820 મળે છે. તો આપણે અહીંયા બીજા પાનામાં લખી નાખીએ 71,820 બગીચો
એ બરાબર છે. એના પછી એની અંદર એડ કરવાનું છે 47,520 47,520 બગીચો બી. એના પછી બગીચો સી માટે એને કેટલા રૂપિયા મળે છે? તો 1,33,560 1,33,560. હવે અહીંયા કાંઈ નથી આવ્યું, ત્યાં એક એક આપણે શૂન્ય મૂકી દઈએ. હવે આનો 3 ને 3નો આપણે સરવાળો કરી દઈએ. અહીંયા 0, 2 ને 2 4, 4 ને 6 10 ની 0, 1 વધી 8 ને 1 9, 9 ને 5 13, 13 ને 5 18, 18 નો આઠડો, 1 વધી 1 ને 1 2, 2 ને 7 9, 9 ને 3 12, 1 વધી 1 ને 7 8, 8 ને 4 12, 12 ને 3 15, 1 વધી 1 ને 1 2. કેટલા થયા? 2,52,800 રૂપિયા. કારુણ્ય કોન્ટ્રાક્ટર છે અને 3 બગીચા તૈયાર કરશે તો 1,52,800 રૂપિયા એને મળશે. તો અહીંયા આપણે જવાબ લખી નાખીએ કે 2,52,800 2,52,800 રૂપિયા એને મળશે. 3 બગીચા તૈયાર કરશે તો એને 2,52,800 રૂપિયા મળશે. તો આવી રીતે એની ગણતરી આપણે કરવાની હતી. હવે આગળ એમાં ને એમાં બીજું છે કે તુલસી અને તેનો પતિ, જો તુલસી છે એનો પતિ છે એ બંને કારુણ્યના બગીચામાં કામ કરે છે. જો કારુણ્ય કોન્ટ્રાક્ટર છે અને એ આ લોકોને મજૂર તરીકે રાખી અને કામ કરાવે છે. તો તુલસી અને એનો પતિ કારુણ્યના બગીચામાં કામ કરે છે. કારુણ્ય તુલસીને એક દિવસના 225 રૂપિયા આપે છે અને એના પતિ છે એને 258 રૂપિયા ચૂકવે છે. હવે જો તુલસી 49 દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળશે? અને જો તેનો પતિ 42 દિવસ કામ કરે તો એને કેટલા રૂપિયા મળશે? અને બંનેના ભેગા થઈને કુલ કેટલા રૂપિયા મળશે એ આપણે અહીંયા ગણતરી કરી અને લખવાનું છે. તો આ દાખલાની આપણે ગણતરી હવે કરીએ. તો તુલસી છે એને કારુણ્ય છે એ 225 રૂપિયા આપે છે. પહેલાં તુલસી છે એનું આપણે શોધીએ કે તુલસી છે એને 225 રૂપિયા કારુણ્ય કોન્ટ્રાક્ટર છે બગીચામાં કામ કરવાના એક દિવસના આપે છે. અને એણે કેટલા દિવસ કામ કર્યું છે? તો 49 દિવસ કામ કર્યું છે. તો આપણે એને 49 દિવસના કેટલા રૂપિયા મળશે એ કઈ રીતે મળશે? તો 225 એનો 49 દિવસ સાથે બંનેનો ગુણાકાર કરી નાખીએ. તો 225 તો તુલસીની આપણે ગણતરી કરી નાખીએ. તો 225 ગુણ્યા 49 એટલે એને કેટલા રૂપિયા મળશે આપણને મળી જશે. તો 9 થી જ શરૂઆત કરીએ. 9 થી શરૂઆત કરીએ. પહેલા 5નો વારો 9 પંચા 45નો પાંચડો વધી 4, 9 દુ 18, 18 ને 4 22 વધી 2, 9 દુ 18, 18 ને 2 20. હવે 4નો વારો 4 એટલે કે 40નો વારો. તો 0 પહેલા 4 પંચા 20 ની 0 વધી 2, 4 દુ 8, 8 ને 2 10 ની 0 વધી 1, 4 દુ 8, 8 ને 1 9. બરાબર. આનો સરવાળો કરી દઈએ તો અહીંયા 5 આવશે, અહીંયા 2 આવશે, અહીંયા 0 અને અહીંયા 11. તો અહીંયા એને કેટલા રૂપિયા મળશે? 11,025 રૂપિયા મળશે તુલસીને. 49 દિવસના તુલસીને 11,025 રૂપિયા મળશે. હવે એના પતિના આપણે શોધી લઈએ. તુલસીનો પતિ તો એ કેટલા દિવસ કામ કરે છે? એને તુલસીના પતિએ 45 દિવસ કામ કર્યું છે અને એને કેટલા રૂપિયા ચૂકવે છે એક દિવસના? 258 રૂપિયા. તો 258 અને 142 એ બંનેનો આપણે ગુણાકાર કરશું એટલે તુલસીના પતિને કેટલા રૂપિયા મળશે એ આપણને મળી જશે. તો 258 ગુણ્યા 42 આપણે કરીએ. 258 ગુણ્યા 42. હવે 2 થી શરૂઆત કરીએ. 2 8 16નો છગડો વધી 1, 2 પંચા 10, 10 ને 1 11 વધી 1, 2 દુ 4, 4 ને 1 5. હવે 4નો વારો 4 એટલે કે 40નો.
4 અઠ્ઠા 32 બગડો, વધી 3, 4 પંચા 20, 20 ને 3 23, વધી 2, 2 ચોક 8, 8 ને 2 10. અહીંયા 2 શૂન્ય લખી નાખીએ. અહીંયા 6, 3, 5 ને 3 8, 0 અને 1. તો એને કેટલા રૂપિયા મળ્યા? 10,836 રૂપિયા મળશે. કોને મળશે? તુલસીના પતિને. હવે બંનેને ભેગા મળીને કેટલા રૂપિયા મળશે એ પણ આપણે શોધવાનું છે. તો બંનેને ભેગા મળીને જે કેટલા રૂપિયા મળશે એ શોધવા માટે આપણે બંનેનો સરવાળો કરવો પડશે. તો કુલ રૂપિયા માટે આપણે એનો સરવાળો કરી દઈએ. તો તુલસીને કેટલા રૂપિયા મળ્યા છે? તો તુલસીને મળ્યા છે 11,025. $11,025 તુલસીના રૂપિયા, અને એમાં એડ કરવાના છે 10,836 એ તુલસીના પતિના છે. બરાબર. હવે એનો સરવાળો કરી દઈએ આપણે. તો 5 ને 6 11, 1 વધી 3 ને 3 6, 8, 1 અને 2 કેટલા થયા? 21,861 રૂપિયા એમને મળશે. બંનેને તેને કેટલા મળશે? 21,861. તો અહીંયા જે જવાબ લખવાનો છે 21,861 રૂપિયા એને મળશે. બંનેના ભેગા થઈને એટલા રૂપિયા એને મળશે. તો આવી રીતે એની ગણતરી કરવાની હતી. આગળ તુલસી તેના પતિમાંથી કોને વધુ રૂપિયા મળશે? કોને રૂપિયા વધારે મળશે? તો તુલસીને વધારે મળશે. કેમ કે એને કેટલા દિવસ કામ કર્યું હતું? એને 49 દિવસ કામ કર્યું હતું. ભલે એનો ચાર્જ છે એક દિવસનો 125 રૂપિયા હતા, પણ એને વધારે પૈસા મળશે. તો એને કોને વધારે મળશે? તુલસીને વધારે રૂપિયા મળશે. આગળ જો તુલસી 5 દિવસ વધુ કામ કરે અને તેનો પતિ 4 દિવસ ઓછું કામ કરે તો બંનેને કુલ કેટલા રૂપિયા મળશે? હવે તુલસી છે 5 દિવસ ઓછું કામ કરે અને તેનો પતિ 4 દિવસ ઓછું કામ કરે, 5 દિવસ વધુ કામ કરે અને તેનો પતિ 4 દિવસ ઓછું કામ કરે તો બંનેને કેટલા રૂપિયા મળશે એ આપણે ગોતવાનું છે. તો એવો ને એવો ગુણાકાર આપણે કરવાનો છે. બરાબર છે. જો તુલસી છે હવે કેટલા દિવસ કામ કરશે? તો તુલસી છે એ પહેલા એણે કામ કર્યું હતું 49 દિવસ કામ કર્યું હતું. કેટલા દિવસ કામ કર્યું હતું એણે? 49 દિવસ. તો 49 દિવસ કરતાં 5 હજી વધારે એટલે કે 54 દિવસ એ કામ કરશે. અને કોન્ટ્રાક્ટ આ જે એનો પતિ છે એ 42માંથી 4 દિવસ ઓછું એટલે કે 38 દિવસ કામ કરશે. તો હવે બંનેને કેટલા રૂપિયા મળશે એ આપણે શોધવાનું છે. તો બંનેનું પહેલાં તો ગુણાકાર પાછા કરવા પડશે આપણે. તો 225 ગુણ્યા 54 કરીએ પહેલાં. 225 ગુણ્યા 54. તુલસીને 225 ગુણ્યા 54 કરીએ એટલે તુલસીને કેટલા રૂપિયા મળશે એ આપણને ખબર પડી જશે. એને 54 દિવસ 5 દિવસ વધારે કામ કરે તો એને કેટલા રૂપિયા વધારે મળશે. તો આપણે એનો બંનેનો ગુણાકાર કરી નાખીએ. તો 4થી શરૂઆત કરીએ. 4 પંચા 20 ની 0, 2 વધી 4 દુ 8, 8 ને 2 10 ની 0, વધી 1, 4 1 4 દુ 8, 8 ને 1 9. હવે 50 નો વારો એટલે કે 1 શૂન્ય મૂકી દઈએ. 25 નો પાંચડો, 2 વધી 5 દુ 10, 10 ને 2 12, 1 વધી 5 દુ 10, 10 ને 1 11. અહીંયા શૂન્ય 2 મૂકી દઈએ એટલે અહીંયા સરવાળો કરી દઈએ. અહીંયા 0 5 9 ને 2 11, 1 વધી 1 ને 1 2 અને 1 12,150 રૂપિયા મળશે. બરાબર.
કોને મળશે? તુલસીને. હવે આપણે તુલસીના પતિની ગણતરી કરી લઈએ. અહીંયા તુલસીનો પતિ, એને કેટલા રૂપિયા મળશે? તો એને કેટલા દિવસ કામ કર્યું છે એણે? હવે તો એણે પહેલાં કામ કર્યું હતું 42 દિવસ, એમાંથી એને કેટલા દિવસ કામ કરવાનું છે? હવે એને જો 4 દિવસ ઓછું કામ કરવાનું છે. તો 42માંથી 4 બાદ કરીએ તો 38 આવશે. તો 38 દિવસ એ કામ કરે છે, તો એને મળે છે કેટલા રૂપિયા? 258 એક દિવસના. તો 258 ગુણ્યા 38 આપણે કરીએ એટલે આપણને એનો જવાબ મળી જશે. 258 ગુણ્યા 38. તો એનો આપણે ગુણાકાર કરી નાખીએ. 8 ને 8 88 64નો ચોગડો વધી 6, 8 પંચા 40, 40 ને 6 46, વધી 4, 8 દુ 16, 16 ને 4 20. હવે 3નો 3 એટલે કે કેટલાનો વારો આવશે? 30નો. તો એક શૂન્ય મૂકી દઈએ. 3 અઠ્ઠા 24નો ચોગડો 2 વધી 8 પંચા 3 પંચા 15, 15 ને 2 17, 1 વધી 3 દુ 6, 6 ને 1 7. હવે એનો સરવાળો કરી દઈએ. 4 6 ને 4 10, 7 ને 1 8, 8 7 ને 2 9. એને મળશે 9,804 રૂપિયા. 9,804 રૂપિયા મળશે. હવે બંનેને ભેગા મળીને કેટલા રૂપિયા મળશે એની ગણતરી માટે બંનેને જે રૂપિયા મળ્યા છે એનો સરવાળો કરી દઈએ આપણે. તો તુલસીને મળ્યા છે 12,150 રૂપિયા અને કારુણ્યને મળ્યા છે 9,804. તુલસીના રૂપિયા અને આ છે તુલસીના પતિના રૂપિયા. તો બંનેને મળ્યા છે એનો આપણે સરવાળો કરી દઈએ. અહીંયા 4 5, અહીંયા 9, અહીંયા 11નો એકડો 1 વધી અને 2. કેટલા રૂપિયા થયા? 21,954 રૂપિયા એને મળ્યા. 21,954. તો આપણે અહીંયા જવાબ લખશું કે 21,954 રૂપિયા એને મળશે. 21,954 રૂપિયા મળશે. બરાબર. તો આવી રીતે એની ગણતરી કરવાની હતી. હજી આગળ આપણે જોઈએ એમાં બીજી ગણતરીઓ છે. જો મેં વર્તમાન પત્રમાં જોયું કે અલગ અલગ કોન્ટ્રાક્ટરોના કામ કરાવવાનો મહેનતાણનો દર અલગ અલગ હોય છે. જો કોન્ટ્રાક્ટર એ છે 285 રૂપિયા એક દિવસના આપે છે, કોન્ટ્રાક્ટર બી છે 267 આપે છે, કોન્ટ્રાક્ટર સી છે 237 આપે છે, કોન્ટ્રાક્ટર ડી 279 રૂપિયા એક દિવસના આપે છે. બરાબર છે. હવે એના આધારે અહીંયા ગણતરી કરવાની છે કે આ 4 કોન્ટ્રાક્ટરે નક્કી કરેલ મહેનતાણું દર્શાવે છે. તો હવે કયો કોન્ટ્રાક્ટર સૌથી વધુ મહેનતાણું ચૂકવે છે, કયા કોન્ટ્રાક્ટર સૌથી ઓછું મહેનતાણું ચૂકવે છે? તો એની અંદર આપણે જોઈ લઈએ કે સૌથી વધુ મહેનતાણું કોણ ચૂકવે છે? તો કે સૌથી વધુ 285 રૂપિયા છે એક કોન્ટ્રાક્ટર એ ચૂકવે છે. તો આપણે આનો જવાબ શું લખવાનો છે? કોન્ટ્રાક્ટર એ. સૌથી ઓછું કોણ ચૂકવે છે? સૌથી ઓછું 237 છે, કોન્ટ્રાક્ટર સી ચૂકવે છે. કોન્ટ્રાક્ટર સી એ સૌથી ઓછું ચૂકવે છે. હવે બી છે, તુલસી 8 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર બીને ત્યાં કામ કરે તો એને કેટલા રૂપિયા મળશે? તુલસી છે 8 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર બીને ત્યાં કામ કરે છે. કોન્ટ્રાક્ટર બી ચૂકવે છે કેટલા? 267. અને કામ કેટલા દિવસ કર્યું? 8 અઠવાડિયા. 8 અઠવાડિયા એટલે દિવસ કેટલા થાય? 56 દિવસ થાય. 8 એક અઠવાડિયામાં 7 દિવસ હોય. એટલે 56 દિવસ સુધી કોન્ટ્રાક્ટર બીને ત્યાં કામ કર્યું તો એને કેટલા રૂપિયા મળશે એ આપણે શોધવાનું છે. બરાબર. તો એ આપણે ગુણાકારનો દાખલો ગણી નાખીએ. તો કઈ રીતે ગણશું? ગણતરી કઈ રીતે કરશું આપણે? તુલસીનું 8 અઠવાડિયા સુધીનું મહેનતાણું એવી રીતે આપણે ગોતીએ. બી તુલસીનો દાખલો છે. બરાબર. તો હવે
જોઈ લઈએ કે 8 અઠવાડિયા સુધી કામ કરે છે અને કોન્ટ્રાક્ટર છે એને બી છે 267 રૂપિયા એક દિવસના ચૂકવે છે. તો 267 ગુણ્યા 56, 267 ગુણ્યા 56 એટલે એને કેટલા રૂપિયા મળશે આપણને મળી જશે. 6 × 42 નો બગડો, વધી 4, 6 × 36, 36 ને 4 40 ની શૂન્ય, વધી 4, 6 દુ 12, 12 ને 4 16. હવે 5 નો એટલે કે 50 નો વારો, 5 × 7 35 નો પાંચડો, વધી 3, 5 × 6 30 ને 3 33, વધી 3, 5 દુ 10, 10 ને 3 13 નો સરવાળો કરી દઈએ. અહીંયા 2, 5, 9, 4 અને 1 તો એને 14,952 રૂપિયા મળશે. કેટલા મળશે? 14,952. તો અહીંયા 14,952 રૂપિયા મળશે. બરાબર છે. આગળ છે સી છે તુલસીનો પતિ. જો 2 મહિના અને 1/2 એટલે કેટલા થશે? આટલા 2.5 મહિના સુધી કોન્ટ્રાક્ટર એને ત્યાં કામ કરે છે તો તેને કેટલા રૂપિયા મળશે? 2.5 મહિના સુધી કામ કરે છે તુલસીનો પતિ કોન્ટ્રાક્ટર એને ત્યાં. કોન્ટ્રાક્ટર એને ત્યાં 2.5 મહિના સુધી કામ કરે છે તો એને કેટલા રૂપિયા મળશે? હવે 2.5 મહિના એટલે કેટલા દિવસ થાય એ આપણે પહેલાં શોધવું પડશે કે 1 મહિનો એટલે 30 દિવસ, 2 મહિના એટલે 60 દિવસ અને અડધો મહિનો એટલે કેટલા દિવસ થાય? 15 દિવસ. તો 60 અને એમાં 15 નાખવાના એટલે કેટલા થશે? 75 દિવસ થશે. તો તુલસીનો પતિ 75 દિવસ સુધી કોન્ટ્રાક્ટર એને ત્યાં કામ કરે છે તો એને કેટલા રૂપિયા મળશે? તો એની આપણે ગણતરી કરી નાખીએ. તો સી તુલસીનો પતિ તો એ કોન્ટ્રાક્ટર એને ત્યાં કામ કરે છે અને કોન્ટ્રાક્ટર એ છે એને કેટલા રૂપિયા આપે છે એક દિવસના? 285 રૂપિયા આપે છે. તો 285 ગુણ્યા 75 દિવસ એણે કામ કર્યું. તો પહેલાં શરૂઆત 5 થી કરીએ. 5 × 25 નો પાંચડો, વધી 2, 5 × 40, 40 ને 2 42, વધી 4, 5 દુ 10, 10 ને 4 14. હવે 7 એટલે કે 70 નો વારો, 5 × 7 35 નો પાંચડો, વધી 3, 7 × 8 56, 56 ને 3 59 નો નવડો, વધી 5, 7 દુ 14, 14 ને 5 19. અહીંયા શૂન્ય મૂકી દઈએ, અહીંયા સરવાળો કરી દઈએ. 5, 7, 9 ને 4 13, વધી 1, 1 ને 1 2 ને 9 11, 1 2 કેટલા રૂપિયા મળ્યા એને? 21,000 અને 21,375 રૂપિયા મળશે. 21,375, 21,375 રૂપિયા મળશે. બરાબર. કોને? તુલસીના પતિને જો એ ત્યાં કોન્ટ્રાક્ટર એને ત્યાં કામ કરે તો. આગળ ડી છે 9 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર સીને ત્યાં કામ કરવાને બદલે કોન્ટ્રાક્ટર ડીને ત્યાં કામ કરે તો કેટલા રૂપિયા વધારે મળશે? 9 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર સીને ત્યાં કામ કરવાને બદલે કોન્ટ્રાક્ટર ડીને ત્યાં કામ કરે તો કેટલા રૂપિયા વધારે મળશે? જો કોન્ટ્રાક્ટર સી છે એ કેટલા રૂપિયા આપે છે? 237 આપે છે અને ડી છે એ 279 રૂપિયા આપે છે. તો અહીંયા કામ કરવાને બદલે અહીંયા કામ કરે તો એને કેટલા રૂપિયા વધારે મળશે? અને કેટલા? 9 અઠવાડિયા સુધી. 9 અઠવાડિયા એટલે કેટલા દિવસ થાય છે? 63 દિવસ થશે. તો 63 દિવસ સુધી એ કામ કરે છે. તો બંનેનું આપણે તો પહેલાં શોધવું પડશે કે સીને ત્યાં કામ કરે તો કેટલા રૂપિયા મળશે અને ડીને ત્યાં કામ કરે તો કેટલા રૂપિયા મળશે. પછી કેટલા રૂપિયા વધારે મળશે એ શોધવા માટે ડીને ત્યાં જ્યાં મળ્યા છે એમાંથી સીને ત્યાં જે રૂપિયા મળ્યા છે એ બાદ કરવા પડશે. તો એવી રીતે એની ગણતરી કરવી પડશે. તો ડી દાખલાની આપણે ગણતરી કરીએ. તો ડી દાખલો છે એની શરૂઆત આપણે કરીએ. તો એમાં કોન્ટ્રાક્ટર સી એને ત્યાં કામ કરે તો કેટલા રૂપિયા મળશે એ પહેલાં આપણે શોધીએ. તો કોન્ટ્રાક્ટર સી છે એ કેટલા રૂપિયા આપે છે? કોન્ટ્રાક્ટર સી છે 237 રૂપિયા આપે છે. તો 237
237 રૂપિયા આપે છે અને કેટલા દિવસ કામ કરવાનું છે? 9 અઠવાડિયા. 9 અઠવાડિયા એટલે 63 દિવસ થાય છે ગુણ્યા 63. તો એક શૂન્ય પહેલા 3 થી શરૂઆત કરશું. 3 સત્તા 21નો એકડો, 2 વધી, 3 તેરી 9, 9 ને 2 11, 1 વધી, 3 દુ 6, 6 ને 1 7. હવે 3નો વારો પૂરો. હવે 6નો એટલે કે 60નો, તો એક શૂન્ય મૂકી દઈએ. 6 સત્તા 42 વધી 4, 6 તેરી 18, 18 ને 4 22 વધી 2, 6 દુ 12, 12 ને 2 14. અહીંયા 2 શૂન્ય મૂકી દઈએ અને સરવાળો કરી દઈએ. તો 1, 3, 9, 4 અને 1 કેટલા રૂપિયા થયા? 14,931 રૂપિયા મળશે. ક્યાં? કોન્ટ્રાક્ટર સી ને ત્યાં. હવે કોન્ટ્રાક્ટર ડી ને ત્યાં આપણે શોધી લઈએ કે કોન્ટ્રાક્ટર ડી ને ત્યાં કામ કરશે તો કેટલા રૂપિયા એને મળશે. કોન્ટ્રાક્ટર ડી, તો કોન્ટ્રાક્ટર ડી ને ત્યાં કામ કરશે તો કોન્ટ્રાક્ટર ડી કેટલા રૂપિયા ચૂકવે છે? કોન્ટ્રાક્ટર ડી 279 રૂપિયા ચૂકવે છે. તો 279 ગુણ્યા 63 કરી દઈએ એટલે આપણને એનો જવાબ મળી જશે. તો 3 નવા 27 વધી 2, 3 સત્તા 21, 21 ને 2 23, 2 વધી, 2 તેરી 6, 6 ને 2 8. હવે 6 નો વારો આવ્યો એટલે કે 60નો, તો એક શૂન્ય મૂકી દઈએ. 6 નવા 54 વધી 5, 6 સત્તા 42, 42 ને 5 47 વધી 4, 6 દુ 12, 12 ને 4 16. અહીંયા સરવાળો કરી દઈએ. 7, 7, 8 ને 7 15, 1 વધી, અહીંયા 7 ને 1 17,577 રૂપિયા મળશે. કેટલા મળશે? 17,577. ક્યાં વધારે રૂપિયા એને મળશે એ શોધવા માટે આપણે શું કરવું પડશે? તો એની આપણે બાદબાકી કરી નાખીએ. તો 17,577 એમાંથી કેટલા રૂપિયા વધારે મળશે? તો એની ગણતરી કરવા માટે આપણે 17,577 એમાંથી કેટલા બાદ કરવાના છે? કોન્ટ્રાક્ટર સી ને ત્યાં એને રૂપિયા મળ્યા છે 14,931. 14,931 રૂપિયા બાદ કરવાની આપણે બાદબાકી કરી નાખીએ. 7માંથી 1 જાય તો 6, 7માંથી 3 જાય તો 4. હવે 5માંથી 9 નથી જતા તો 10 લેવો પડશે આપણે. તો અહીંયા 10 લઈએ અને અહીંયા લીટી મારીને અહીંયા 6 થઈ જાય છે. તો 10 ને 5 15 થઈ ગયા. 15માંથી 9 જાય તો 6 વધશે અને 6માંથી 4 જાય તો 2, અહીંયા શૂન્ય. કેટલા આવ્યા? 2,646 રૂપિયા વધારે મળશે. 2,646 રૂપિયા વધારે મળશે. $2,646 રૂપિયા વધારે મળશે. બરાબર છે. તો આવી રીતે એની ગણતરી કરવાની છે. આગળ આપણે જોઈએ તો વિદર્ભના ખેડૂત નામનો એક મુદ્દો છે. વિદર્ભના ખેડૂતો મહારાષ્ટ્રની અંદર. તો એની અંદર શું છે આપણે પહેલાં તો સમજી લઈએ કે વિદર્ભ ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું હતું. ત્યાં વરસાદ થયો નથી, તેથી પાક ઓછો ઉગ્યો છે. ખેડૂતોએ આવા સમયે સહકારી સંસ્થા અને ગામ લોકોને મદદ કરી. સહકારી સંસ્થા છે ને એને જો ગંભીર પરિસ્થિતિ વરસાદના કારણે ઊભી થઈ એટલે સહકારી સંસ્થાએ ગામ લોકોને મદદ કરી. શું મદદ કરી કે એક સમાચાર પત્રમાં પત્રકારે તેની નજીકના વિસ્તારમાં જઈ લોકોને વાતચીત કરી અને 2 અહેવાલ લખ્યા. એટલે હવે આગળ જો સતીશની વાર્તા આવે છે. સતીશ નામનો એક વ્યક્તિ છે, એની વાર્તા છે કે સતીશ 13 વર્ષનો છોકરો છે. કેટલા વર્ષનો છોકરો છે? 13 વર્ષનો છોકરો છે. તેના પિતાજીએ તે ખેતી માટે લોન લીધી પરંતુ પાક નિષ્ફળ ગયો. એના પિતાજીએ ખેતી માટે લોન લીધી પણ પાક નિષ્ફળ ગયો. અને સતીશની માતાએ દર મહિને લોન પેટે 5,000 રૂપિયા ચૂકવવા પડે છે. કેટલા ચૂકવવા પડે છે? 5,000. સતીશે કામ કરવાનું શરૂ કર્યું. જો પાક તો નિષ્ફળ ગયો છે અને 5,000 ચૂકવવાના છે, લોન લીધી હતી એની. હવે તે ગામની 17 બકરીઓની સંભાળ રાખે છે ને તે બકરી દીઠ રોજના 10 રૂપિયા કમાઈ લે છે.
બરાબર છે. તો હવે આપણે ગણતરી શું કરવાની છે કે એને 5,000 રૂપિયા લોન ભરવાની છે અને તે દર મહિને કેટલા રૂપિયા કમાશે, શું તે દર મહિને લોન ચૂકવવા મદદ મળે એટલું કમાઈ લે છે, એક વર્ષમાં કેટલું કમાશે એટલી 3 વસ્તુની આપણે ગણતરી કરવાની છે. તો સૌથી પહેલાં તો એક મહિનામાં કેટલું કમાશે એની આપણે ગણતરી કરીએ. તો એને 17 બકરીઓની સંભાળ રાખે છે અને એક બકરીના 10 રૂપિયા રોજ મળે છે. બરાબર, તો એની આપણે ગણતરી કરીએ. સતીશની વાર્તા. બરાબર, તો એને 17 બકરીઓની સંભાળ રાખે છે અને એક બકરીના એને 10 મળે છે. એક બકરીના 10 રૂપિયા રોજના મળે છે. તો 17 બકરીના કેટલા મળશે? 170 રૂપિયા એને મળશે. કેટલા મળશે? 170. એક દિવસના 170 રૂપિયા મળશે. હવે એક મહિનાના કેટલા મળશે? તો 170 ગુણ્યા 30. એક મહિનામાં દિવસો કેટલા હોય? 30. તો શૂન્યનો ગુણાકાર નથી કરવાનો એટલે શૂન્ય મૂકી દઈએ. 3 નો શૂન્ય અરે 0, 3 સત્તા 21નો એકડો, 2 વધી 3 એકા 3 ને 2 5. 5,100 રૂપિયા એને એક મહિનામાં એ કમાશે. તો આપણે 5,100 રૂપિયા એ કમાશે. અહીંયા આપણે જવાબ લખી નાખશે. તો કેટલા રૂપિયા કમાશે? 5,100 રૂપિયા. હવે શું તે દર મહિને લોન ચૂકવવામાં મદદ મળી જાય એટલું કમાઈ લે છે. તો લોન એને 5,000 ચૂકવવાની છે. તો એ બરાબર હા કમાઈ લે છે. તો આપણે જવાબ લખીશું કે હા લોન ચૂકવવા જેટલા તે કમાઈ લે છે. આગળ એક વર્ષમાં એ કેટલા રૂપિયા કમાશે? તો એક વર્ષમાં એ કમાશે એના માટે આપણે શું કરવું પડશે? તો એક વર્ષ માટે એક વર્ષમાં 12 મહિના હોય. એક મહિનામાં 5,100 કમાશે. તો એની આપણે ગણતરી કરી નાખીએ કે એક વર્ષમાં એટલે કે 5,100 ગુણ્યા 12. બરાબર, તો 2 થી શરૂઆત કરીએ તો 0 0 2 એકા 2 અને 2 પંચા 10. હવે 1 એટલે કે 10નો વારો આવ્યો. 2 શૂન્ય આવશે. હવે 1 એકા 1 અને 1 પંચો 5. તો અહીંયા 0 0 2 1 અને 6 કેટલા રૂપિયા થયા? 61,200 રૂપિયા મળશે. કેટલાના? 12 મહિનાના એટલે કે એક વર્ષના એ 61,200 રૂપિયા એ કમાઈ લેશે. એક વર્ષમાં તે 61,200 રૂપિયા કમાશે. બરાબર, આવી રીતે એની ગણતરી કરવાની હતી. આગળ જોઈએ આપણે. આગળ હવે શું આવે છે? કમળાબાઈની વાર્તા આવે છે. કમળાબાઈની વાર્તા. તો કમળાબાઈની વાર્તા છે એ આપણે આગળના વિડીયોની અંદર આપણે જોવાના છીએ. જે ગુણાકાર અને ભાગાકારની રીતો એનું જે પ્રકરણની આપણે સિરીઝ ચાલુ કરી છે એનો આ બીજો ભાગ હતો. આ ત્રીજો ભાગ છે. હવે તો ત્રીજો ભાગ છે એ આપણે આવતા વિડીયોની અંદર જોઈશું. તો કમળાબાઈની વાર્તા પછી એની આગળ જે મુદ્દાઓ આવે છે એ બધા જ મુદ્દાઓ છે એની ગણતરી આપણે આગળના વિડીયો